હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો નમસ્કાર. તો બધા વિદ્યાર્થી મિત્રોનું હું ઓઝા ફાલ્ગુન તમારું ઓઝા ક્લાસીસ ચેનલમાં સ્વાગત કરું છું. આજનો જે વિડીયો છે તે ધોરણ 7 માટેનો છે, જે વિષય ગણિતમાં ચેપ્ટર નંબર 7 રાશિઓની તુલના છે, જેમાં આપણે સ્વાધ્યાય 7.2 ના સ્વાધ્યાય 7.2 છે તે આજના વિડીયોમાં જોવાના છો. તો વિદ્યાર્થી મિત્રો ચેનલ પર પહેલી વાર આ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. તો વિદ્યાર્થી મિત્રો પહેલો પ્રશ્ન છે કે વેચાણ દરમિયાન એક દુકાનમાં બધી વસ્તુઓ છાપેલ કિંમત પર 10% વળતર મળતું હતું. વળતર એટલે આપણે કહીએ ડિસ્કાઉન્ટ. તો એક ગ્રાહકને એક જોડી જીન્સ ₹1450, તો જીન્સની કિંમત અહીંયા આપી દીધેલી 1450 અને બે શર્ટ દરેકના ₹850 છાપેલ કિંમત પર કેટલા રૂપિયા આપવા પડશે? તો વિદ્યાર્થી મિત્રો સૌથી પહેલા આપણે જવાબમાં લખશું કે જીન્સની કિંમત કેટલી છે? એક જોડી જીન્સની કિંમત તો 1450. તો એક જોડી જીન્સની કિંમત ₹1450 છે, રાઈટ. હવે જો અહીંયા આપણે કીધું 1450 જીન્સની કિંમત છે, બે શર્ટની કિંમત કેટલી છે? તો આપણે કહીએ કે એક શર્ટની કિંમત ₹850 છે. એક શર્ટની કિંમત ₹850. ઓકે, તો બે શર્ટની કિંમત કેટલી થશે? બે શર્ટની કિંમત 850 ગુણ્યા 2, તો કેટલા થઈ જશે? ₹1700, રાઈટ. અહીંયા રૂપીસનું ચિહ્ન લગાવવાનું. 1700 થઈ ગયા. હવે કુલ ખરીદી. ₹1450, ₹1700. ₹1400 માં 1700 એડ કરો તો કેટલા થઈ જશે? 3150. કુલ ખરીદી મળી ગઈ. ગ્રાહકને કેટલા ટકા વળતર આપે છે? તો ગ્રાહકને 10% વળતર મળે છે. વળતર બરાબર 3150 10%. ટકા હંમેશા કેટલાય શોધાય? 100 શોધાય. 315 રૂપિયા મળ્યો. તો વળતર તમને મળી ગયું 315. હવે આપણે લખવાનું છે ગ્રાહકને આપવાની કુલ રકમ બરાબર કુલ કિંમત માઇનસ તમારે શું કરવાનું છે? એમાંથી વળતર બાદ કરી દેવાનું. જો હવે ગ્રાહક જ્યારે પૈસા ચૂકવશે તો એને કુલ કિંમતમાંથી વળતર છે એટલે કે ડિસ્કાઉન્ટ શું કરી દે? બાદ કરી નાખે. બરાબર વિદ્યાર્થી મિત્રો? તો કુલ કિંમત કેટલી ચૂકવી છે? તો ₹3150. એમાં વળતર કેટલું છે? 315. તો કેટલો જવાબ મળશે આપણને? ₹2850.
35, બરાબર. તો આ તમને શું મળી ગયું? ગ્રાહકે 2,835 રૂપિયા ચૂકવવા પડે. તો નેક્સ્ટ દાખલો છે વિદ્યાર્થી મિત્રો, એક ટીવીની કિંમત રૂપિયા 13,000 છે. તેના પર 12% GST લગાડવામાં આવેલ છે. જો વિનોદને ટીવી ખરીદવું હોય તો તેને કેટલી રકમ ચૂકવવી પડે? તો ટીવીની વેચાણ કિંમત જવાબમાં લખવાનું રૂપિયા 13,000. GST કેટલું છે આમાં? 12%. વેચાણ પર GST 12%. ટીવીના વેચાણમાં કુલ GST. હવે જો ટીવીના વેચાણમાં GST લાગશે તો કેટલા ટકા લાગે? 12% લાગશે. તો સૌથી પહેલા કિંમત લખવાની 13,000 ગુણ્યા ટકા કેટલા છે? 12, એટલે 12 લગાડવાના અને ટકા હંમેશા 100 શોધાય એટલે છેદમાં કેટલા લખવાના? 100 લખવાના. જો 13,000 કિંમત 12% છે અને ટકા હંમેશા 100 શોધાય એટલે ટકા છેદમાં હંમેશા 100 લેવા. 2 0 શું થઈ ગયા? ઉપર નીચે ઉડી ગયા. 130 ગુણ્યા 12 તો કેટલા મળે? રૂપિયા 1,560. તો આપણું GST કેટલું મળ્યું? ટીવીના વેચાણમાં 1,560 રૂપિયા GST થઈ ગયું. હવે છે ટીવી ખરીદવા ચૂકવવાની રકમ. તો લખવાનું આપણે કે ટીવી ખરીદવા માટે ચૂકવવાની રકમ બરાબર ટીવીની શું હોય? કિંમત. ટીવીની કિંમત હવે પ્લસ શું હોય? કે આપણે ટીવીની કિંમત ખરીદી, પાછો ટેક્સ પણ ભરવો પડે જેનું નામ છે GST. ઓકે, તો ટીવીની કિંમત 13,000 રૂપિયા છે. તો રૂપિયા 13,000 પ્લસ GST છે રૂપિયા 1,560. તો 13,000 માં રૂપિયા 1,560 શું કરો? એડ કરો તો રૂપિયા મળી જશે તમને 14,560 રૂપિયા, બરાબર. તો હવે ટીવી ખરીદ વખતે ચૂકવવાના રકમ કેટલી મળી વિદ્યાર્થી મિત્રો? 14,560. તો વિદ્યાર્થી મિત્રો દાખલા નંબર 3 છે કે અરુણ એક જોડી સ્કેટિંગ માટેના બૂટ રૂપિયા 20% વળતર પર ખરીદ્યા, એટલે ડિસ્કાઉન્ટ વળતર એટલે 20% ડિસ્કાઉન્ટ પર ખરીદ્યા છે. તેણે 1,600 રૂપિયા આપ્યા તો તેની છાપેલી કિંમત શોધો. તો આપણે ધારી લઈએ, ધારો કે બૂટની છાપેલી કિંમત રૂપિયા 100, બરાબર ધારી લેવાનું. અને વળતર કેટલા ટકા છે બૂટ પર? તો આપણું 20% વળતર, એટલે 20% આપણને શું મળી ગયું? ડિસ્કાઉન્ટ મળી ગયું. હવે કુલ વળતર બૂટની ખરીદી પર કુલ વળતર. તો સૌથી પહેલા આપણે 100 રૂપિયા કિંમત ધારી લઈએ છીએ અને 20% છે એટલે 20 અંશ ગુણ્યા 20 અને છેદમાં કેટલા હોય? 100, રાઈટ. આ 100 છે ને છે ટકાના છે, આ 100 છે ને છે છાપેલી કિંમતમાં, બરાબર. એટલે કન્ફ્યુઝન ના થાય. 100 શું થઈ ગયા? ઉડી ગયા. અને કુલ વળતર 20 રૂપિયા. વેચાણ કિંમત બરાબર છાપેલી કિંમત. છાકી એટલે છાપેલી કિંમત, આ શોર્ટ ફોર્મ છે, માઇનસ વળતર. જો વેચાણ કિંમત કઈ રીતે મળે?
તો વેચાણ કિંમતનું સૂત્ર વેચાણ કિંમત બરાબર છાપેલી કિંમત માઇનસ વળતર. તો હવે જુઓ છાપેલી કિંમત કેટલી છે અહીંયા 100 રૂપિયા, વળતર 20. 100 માંથી 20 જશે તો વેચાણ કિંમત કેટલી રહેશે? 80 રૂપિયા રહેશે. તો આપણને અહીં વેચાણ કિંમત કેટલી મળી ગઈ? 80 રૂપિયા મળી ગઈ. બૂટની વેચાણ કિંમત રૂપિયા 1600, બરાબર. વેચાણ કિંમત 1600. તો રૂપિયા 80 વેચાણ કિંમત હોય તો 80 રૂપિયાની શું હોય? વેચાણ કિંમત હોય તો છાપેલી કિંમત રૂપિયા કેટલી લેવાની? 100 લેવાની, બરાબર. આ પદ મૂક્યું કે 80 રૂપિયા વેચાણ કિંમત હોય તો છાપેલી કિંમત રૂપિયા 100. તો રૂપિયા 1600 વેચાણ કિંમત હોય તો 1600 રૂપિયા વેચાણ કિંમત હોય તો છાપેલી કિંમત શું કરવાનું? શોધવાનું છે. એટલે પ્રશ્ન ચિહ્ન એટલે કે ક્વેશ્ચન માર્ક. 1600 ગુણ્યા 100, કારણ કે 100 રૂપિયા શું છે એની વેચાણ કિંમતના છે, બરાબર ને. 100 રૂપિયા છે આપણી છાપેલી કિંમત છે. 80 રૂપિયા શું છે આપણી અહીંયા વેચાણ કિંમત છે, રાઈટ. તો હવે 0 0 શું થઈ ગયા? અહીંયાથી કટ થઈ ગયા. 1600 અહીંયા છે, 16 છે, અહીંયા છે જો. તો સૌથી પહેલા આપણે શું કરશું? ઉડતા અને ઉડાઈ દેશું. 8 દુ કેટલા થઈ જશે? અહીંયા 8 દુ થઈ ગયા અહીંયા 16. 8 દુ 16 અને અહીંયા કેટલા થઈ ગયા ટોટલ? તો કે 200 થઈ ગયા. આ 2 0 ઉપર જતા રહેશે તો કે 200 ગુણ્યા 10. તો 200 ગુણ્યા 10 એટલે કેટલા મળશે વિદ્યાર્થી મિત્રો? અહીંયા થઈ જશે 2000 રૂપિયા, બરાબર. અહીંયા આપણને કેટલા મળશે? અહીંયા 2000 રૂપિયા, રાઈટ. દાખલા નંબર 4 છે. મેં રૂપિયા 5400 હેર ડ્રાયર ખરીદ્યું, બરાબર. હેર ડ્રાયરની કિંમત છે અહીંયા 5400 રૂપિયા. 18% જીએસટી લાગ્યો હતો. તો જીએસટી પહેલાની કિંમત તમારે અહીંયા શોધવાની છે. તો સૌથી પહેલા આપણે શું કરવાનું? ધારવું પડે. તો ધારો કે હેર ડ્રાયરની મૂળ કિંમત એટલે કે મૂકી કેટલા છે અહીંયા? મૂળ કિંમત રૂપિયા 100. ઓકે. જીએસટીની ટકાવારી કેટલી આપેલી છે અહીંયા? 18%, બરાબર. જીએસટીના ટકા અહીંયા 18 આપ્યા છે. તો ખરીદ કિંમત બરાબર સૂત્ર મૂળ કિંમત વત્તા જીએસટી. મૂળ કિંમત છે 5400, મૂળ કિંમત છે અહીંયા 100 રૂપિયા અને જીએસટી કેટલું? 18 રૂપિયા, બરાબર. રૂપીસનું ચિહ્ન લગાવી દેજો જેથી ખબર પડે. 100 વત્તા 18 કેટલા થઈ જશે? 118 રૂપિયા આપણને શું મળી ગઈ? ખરીદ કિંમત મળી ગઈ. વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન રાખજો કે 16 રૂપિયા મૂળ કિંમત છે, 18% જીએસટી એટલે 118 આપણને ખરીદ કિંમત શોધી નાખી, રાઈટ. હવે ખરીદ કિંમત મળી તો આપણે સૌથી પહેલા પદ લખશું કે જીએસટી સાથેની ખરીદી આપણી કેટલી છે? 1400 રૂપિયા. તો આપણે લખશું જીએસટી સાથેની ખરીદ કિંમત રૂપિયા 5400 છે જીએસટી સાથેની ખરીદી. તો પદ મૂકવાના કે રૂપિયા
118 ખરીદ હોય, 118 ની ખરીદી હોય તો મૂળ કિંમત, તો મૂકી એટલે મૂળ કિંમત કેટલી હોય? ₹100. કેટલા રૂપિયા હશે? 100 રૂપિયા હશે. તો ₹5400 ની ખરીદી હોય તો મૂળ કિંમત આપણે શું કરવાની? ખબર નથી એટલે આપણે શું કરીશું? અહીંયા પ્રશ્ન ચિહ્ન જે શોધવાનું છે, બરાબર. ₹5400 એ ખરીદી હોય તો મૂળ કિંમત શોધો. તો સૌથી પહેલા આપણે શું કરવાનું? તો ₹5400 લખશું. જીએસટી ના ટકા કેટલા છે? 18. અને 100 રૂપિયા આપણે શું કરશું? 100 છે તે છેદમાં લખવાના, બરાબર. મિસ્ટેક થઈ ગઈ, રાઈટ. 5400 અને આપણી ખરીદ કિંમત 118 છે, રાઈટ. અને 100, રાઈટ. અહીંયા કેટલા લખશું આપણે? જમણી બાજુ 100 લખશું. ઓકે, રાઈટ. કારણ કે મૂળ કિંમત આપણે 100 એ હોય છે. 0 0 શું થઈ ગયા અહીંયા? નહીં ઉડે. રાઈટ. 5400 છેદમાં 118 ગુણ્યા 100, રાઈટ. તો આમાં છેદ નહીં ઉડે, આનો ભાગાકાર કરવો પડશે ડાયરેક્ટ. આપણે રૂપિયા મળશે 4576.27, રાઈટ. 5મો દાખલો છે. એક વસ્તુ પર 18% જીએસટી સાથે ₹1239 ખરીદવામાં આવે છે તો વસ્તુની છાપેલી કિંમત તમારે શોધવાની. તો સૌથી પહેલા આપણને જો ધારી લેવાનું, કારણ કે આપણને વસ્તુની છાપેલી કિંમત કેટલી છે? અહીંયા ₹100, બરાબર. છાપેલી કિંમત ₹100. જીએસટી 18% છે. જીએસટી ના ટકા કેટલા છે વિદ્યાર્થી મિત્રો? 18% છે. હવે ખરીદ કિંમતમાં આપણને બે વસ્તુ હોય કે ખરીદી કેટલાની હશે? ₹100. એમાં 18% શું લાગે છે આપણો? જીએસટી. એટલે 18 રૂપિયા આપણે એડ કરો. 100માં 18 એડ કરીએ તો કેટલા મળે? 118 મળી જાય. હવે પદ મૂકી દેવાનું. ₹118 ખરીદ કિંમત હોય તો છાપેલી કિંમત, વસ્તુની છાપેલી કિંમત કેટલી? 100 રૂપિયા. આવું પદ લખવું પડે. વસ્તુની છાપેલી કિંમત ₹100. તો આપણે કેટલાય શોધવાનું છે? 1239 રૂપિયાની ખરીદ કિંમત હોય તો કેટલું આપણે લખવું પડે? રૂપિયા. આવું જ લખવાનું, સેમ ટુ સેમ. 1239 ખરીદ કિંમત હોય તો વસ્તુની છાપેલી કિંમતમાં પ્રશ્ન ચિહ્ન કરી નાખવાનું. આપણે શોધવાનું છે. તો સૌથી પહેલા આપણે લખી નાખશું ₹1239 ગુણ્યા કેટલા લખવાના? જે 100 છે તે આપણે અહીંયા લખી નાખ્યા. ઓકે. અને 118 રૂપિયા શું છે? ખરીદ કિંમત છે. ઓકે. તો હવે આનો ભાગાકાર કરીએ. 1239 ગુણ્યા 100 છેદમાં 118 તો તમને મળી જશે ₹1050. તો વસ્તુની છાપેલી કિંમત કેટલી મળી વિદ્યાર્થી મિત્રો? 1050. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણો તમારો સ્વાધ્યાય છે તે સમાપ્ત થાય છે. જો વિડીયો પસંદ આવે વિડીયોને લાઈક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. આવા જ યુઝફુલ વિડીયો તમને ચેનલ પર તમને જોવા મળશે. લાઈક, શેર અને સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરી દેજો જો વિડીયો સારો લાગ્યો હોય તો. લાઈક, શેર અને સબસ્ક્રાઈબ.